આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા તરફ જોઈએ. ચેપ્ટર નંબર 12માં સ્વાધ્યાયના દાખલામાં 12.3 થી આપણે કરવાના છે સિલેબસમાં. હવે એમાં 12.3ની અંદર જો વિદ્યાર્થી મિત્રો સાવ MCQ બેઝ છે એમ ક્વેશ્ચન કે વર્ણપટ રેખાઓની પાર્શ્વ શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કઈ હશે? 12.3 સ્વાધ્યાયમાં 12.3 સ્વાધ્યાયમાં 12.3 વર્ણપટ રેખાઓની પાર્શ્વ શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કઈ હાજર હશે? ચાલો, ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કઈ હાજર હશે એ મેળવવા માટે હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈનું સૂત્ર ચાલો શું કે છે? તરંગ લંબાઈનું સૂત્ર એ 1/λ equal to r 1/nk² minus 1/ni². આ ફોર્મ્યુલા છે. હવે વિદ્યાર્થી મિત્રો nk², હવે લેમ્ડા મિનિમમ માટે અને પાસ્ટર્ન શ્રેણીની માટે n બરાબર 3 થી ચાલુ થશે. લાઇમન, બામર ને પાસ્ટર્ન, તો પાસ્ટર્ન માટે n બરાબર 3 નંબર આવશે. અને ટૂંકામાં ટૂંકી હોય તો જે આ જે ni છે એ થઈ જશે ઇન્ફિનિટિવ. ચલો, nk બરાબર 3 લેવાના અને ni બરાબર થઈ જશે ઇન્ફિનિટી. તો જ આપણને ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ મળશે. તો હવે શું થઈ ગયું? લેમ્ડાની બદલે લેમ્ડા મિનિમમ ઇક્વલ ટુ 1/nk² અને r/1/nk². કારણ કે આ તો જે છે એ ટર્મ 0 થઈ ગઈ, કારણ કે કોઈ પણ ડિવાઈડ ઇન્ફિનિટી કરો તો એ ટર્મ થઈ જાય 0. હવે આપણે લેમ્ડાને જ કરતા કરી નાખીએ, આપણે ઉલટાવી નાખીએ એટલે લેમ્ડા કરતા થઈ જાય. તો લેમ્ડા ઇક્વલ ટુ nk²/r. આ રીતે થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને r એટલે રીડબર્ગ અચળાંકની કિંમત 1.097 × 10⁷. તો આ લેમ્ડા મિનિમમ મળી જશે વિદ્યાર્થી મિત્રો તમને. તો લેમ્ડા મિનિમમ ઇક્વલ ટુ nk² એટલે 3 નો સ્ક્વેર થઈ ગયો 9 અને r એટલે 1.097 × 10⁷. ચલો, તો આ 10⁷ ઉપર જાય એટલે માઇનસ થઈ જશે અને 9 ડિવાઈડ કરી લઈએ આપણે એટલે આપણને આન્સર મળી જશે 9 ડિવાઈડ 1.097 કરો એટલે 8.204 આવશે સમથિંગ. એટલે લેમ્ડા મિનિમમ ઇક્વલ ટુ 8.204 into 10⁻⁻7 આ રીતે આવશે મીટર. આ રીતે આવશે આનો આન્સર.
અને જો આને નેનોમાં કન્વર્ટ કરવું હોય તો લેમડા મિનિમમ ઇક્વલ ટુ, તો નેનોમાં કન્વર્ટ કરવી તો 820 નેનોમીટર. ચાલો આ આન્સર થશે લેમડા મિનિમમ. ચાલો વિદ્યાર્થી મિત્રો સમજાય. ચલો ત્યારબાદ એના પછી 12.4 ચલો 12.4 જોઈએ. જો 12.4 સ્વાધ્યાયનો દાખલો છે. 12.4 તમારી સામે ટેક્સ્ટ બુક રાખજો વિદ્યાર્થી મિત્રો. 12.4 સ્વાધ્યાયનો દાખલો છે. રકમ વાંચું છું, સમજજો. એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો. એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. જ્યારે પરમાણુની ઉચ્ચ સ્તરની નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? ચાલો તો આપણે આવૃત્તિ મેળવવાની છે. તો આવૃત્તિ સાવ સિમ્પલ રીતે મળી જશે વિદ્યાર્થી મિત્રો 12.4 માટે. ચલો ઉર્જા તો તમને આપી દીધી છે 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો પછી જે છે એ આપણે આવૃત્તિ મેળવી છે તો E બરાબર NHF ફોર્મ્યુલા જ છે. E બરાબર NHF યાદ હોય તો તમને. ચલો તો આપણે F મેળવી છે તો F બરાબર NH/E, સોરી E/NH થશે. સોરી ચલો તો F બરાબર E/NH. ચલો તો F બરાબર E એટલે 2.3 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19 કરવું પડશે ને. અને EVમાં કન્વર્ટ EV છે તો એને જૂલમાં કન્વર્ટ કરવા પડશે. અને ડિવાઇડ N એટલે 1 થઈ જશે, હાઇડ્રોજન છે એટલે. અને H એટલે કે પ્લાન્ક કોન્સ્ટન્ટ એટલે 6.625 ઇન્ટુ 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ચાલો તો હવે આનું આપણે સિમ્પ્લિફાઈ કરીએ, સાદું રૂપ આપીએ. ચલો તો આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 0.04 ઇન્ટુ 10⁻15 15 આવશે. એટલે F ઇક્વલ ટુ વ્યવસ્થિત અને લખવું હોય તો 5.6 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ, 64 હર્ટ્ઝ આટલી આવૃત્તિ આવશે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમને આવૃત્તિ મળી જાય વિદ્યાર્થી મિત્રો. અને મે બી જો તમને આવૃત્તિ આપેલી હોય તો એના ઉપરથી તમે ઉર્જા પણ મેળવી શકો છો. ચાલો સાવ સિમ્પલ જ દાખલા હોય છે આના ચેપ્ટરમાં. ચલો 12.4 કમ્પ્લીટ. હવે 12.5 ચલો 12.5 સ્વાધ્યાયમાં 12.5
જો 12.5 અંદર શું મેળવવાનું છે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એ તો આપણને ખબર છે. એટલે ટૂંકમાં મેઇન હાઇડ્રોજનની ઉર્જા આપણને આપી દીધેલ છે. અને આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો. આ MCQ માટે મોસ્ટ આઈએમપી કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. MCQ બેઝ છે આ આખો ક્વેશ્ચન. પાછો રિપીટ કરું છું, તમારી ટેક્સ્ટબુકમાં ધ્યાન રાખજો. સ્વાધ્યાય 12.5 જેથી તમને ખ્યાલ રહે. ટેક્સ્ટબુક ઓપન જ રાખજો. હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? ચલો, હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થા એટલે એની ઉર્જા આપેલી છે -13.6 eV ઇલેક્ટ્રોન વોલ્ટ. અને આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા મેળવો. એટલે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવાની છે અને કાઇનેટિક એનર્જી પણ ફાઇન્ડ કરવાની છે. ચલો, તો K બરાબર E, કે ગતિ ઉર્જા છે એ કુલ ઉર્જાના ઋણ મૂલ્ય બરાબર થશે. એટલે K બરાબર જે છે એ શું થશે? -13.6 eV. ચલો થાય. તો K બરાબર જે છે એ શું થાય? 13.6 eV પ્લસ 13.6 eV. આ ગતિ ઉર્જા મળી. ઘણા લોકોને આ સમીકરણ નહીં સમજાય, તો એના માટે તમને કહું કે આપણે બોરના અધિતર્ક ઉપરથી ઉર્જા મેળવવાની હતી ત્યારે આપણે જોયું હતું કે કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. તો કાઇનેટિક એનર્જીમાં હાફ mv² ની જગ્યાએ આપણે સાબિત કર્યું હતું 1/8πε0. આ પ્લસમાં મળ્યું હતું આન્સર 1/r. ચાલો, એ જ ઉર્જા મળે છે, પણ ઉર્જા જે છે એ કેવી મળે છે? માઇનસમાં આ જ ટર્મ મળે છે. એટલે K અને E વચ્ચેનો સંબંધ શું થયો? K = -E. તો એના ઉપરથી અમે લખી દીધું છે. તમને જેને ન સમજાય એ આ રીતે તમારા જૂના જે થિયરીના જે બુક છે એમાં જોઈ લેજો. આ રિલેશન તમને મળી જશે આ રીતે. હવે એ જ રીતે સ્થિતિ ઉર્જા જે છે એનું મૂલ્ય શું થશે? સ્થિતિ ઉર્જા આપણે મેળવવાની છે. તો સ્થિતિ ઉર્જા બરાબર -2 ટાઈમ કાઇનેટિક એનર્જી. પોટેન્શિયલ એનર્જી ઇક્વલ ટુ, એટલે U બરાબર -2 કાઇનેટિક એનર્જી, 2 ટાઈમ્સ કાઇનેટિક એનર્જી થશે. તો U = -2 × 13.6 eV. તો U = કેટલા થયા? -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો, તો આ સ્થિતિ ઉર્જા પણ મળી જાય. ચલો, હવે આનું પણ તમને જે છે એ કહી દઉં કે આ રિલેશન કેમ મળે છે. તો એના માટે આની અંદર પ્લસ પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા શું હતી? 1/4πε0 Ze²/r. આમાં Ze² હતું. તો એ બધું કોમન છે, પણ રિલેશન શું મળશે? જો આ 1/8 છે અને આ 8πε, તો આ 2 ટાઈમ્સ ગ્રેટર થશે. પોટેન્શિયલ એનર્જી 2 ટાઈમ્સ ગ્રેટર થશે. એ રિલેશન જોઈ લ્યો એટલે આઈડિયા આવી જાય, જેને નથી ખબર એને. તો આ બંને સૂત્રો યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. ચલો, આ MCQ માટે ખાસ યાદ રાખી લ્યો આ બે ફોર્મ્યુલા, કાઇનેટિક એનર્જી વાળું અને એક આ સ્થિતિ ઉર્જા વાળું. બંને ખાસ લખી લેજો MCQ માટે.
ચાલો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે સ્વાધ્યાયની અંદર ત્યાર પછી જોઈએ 12.5 જે છે એ કમ્પ્લીટ. હવે 12.7 તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. સ્વાધ્યાયમાં 12.7 સ્વાધ્યાયમાં 12.7 તમારે હાથે કરવાનો છે. 12.7 હોમવર્કમાં 12.7 જે છે એ તમે હોમવર્કમાં કરો. ચાલો પછી આપણે જે છે એ 12.6 5 અને 6 જોવાના છે. 5 જોઈ લીધો, ત્રીજો ચોથો પાંચમો જોઈ લીધો. પછી ઉર્જાના તફાવત જેવો જ છે એ 12.6 સ્વાધ્યાયનો 12.6 અને 12.7 તમારે જાતે કરવાના છે. સ્વાધ્યાયના 12.6 અને 12.7 તમે ફોર્મ્યુલા જે છે એ ખબર જ છે. આપણે E=HF આવૃત્તિ મળી જશે, ઉર્જા પણ મળી જશે ઉર્જાના તફાવત દ્વારા. ચોથી કક્ષામાં કીધું છે n બરાબર ચોથી કક્ષા માટે. તો આવી રીતે E4 પણ મળી જશે. 13.6 લખી દઉં છું જેને ન થાય એના માટે. એનો સ્ક્વેર આ રીતે ઉર્જા ચોથી કક્ષાની ઉર્જા મળી જશે. ચલો સ્વાધ્યાયનો જે 12.6 એ હું તમને કહું છું. ની વાત કરું છું. તો આ રીતે તમને ઉર્જા મળી જશે વિદ્યાર્થી મિત્રો. અને E1 તો E1 ની છે -13.6 તો ઉર્જાનો તફાવત પણ મળી જશે. ડેલ્ટા E ઉર્જાનો તફાવત પણ મળી જશે. અને પછી E બરાબર NHF એના ઉપરથી આવૃત્તિ પણ મળી જશે. એ તો આપણે હમણાં આની પહેલાંના ફોર્મ્યુલામાં જોયું. એટલે F બરાબર E/NH તો n બરાબર તો એક જ આવશે. એટલે E/H ખાલી આટલું કરવાનું છે. એટલે E જે છે એ આ તફાવતવાળો ડેલ્ટા E લેવાનો છે. ચલો આ જ રીતે 12.6 અને 7 જે છે એ કમ્પ્લીટ થઈ છે વિદ્યાર્થી મિત્રો. ચલો 12.8 છે એ હું તમને કરાવું છું. સ્વાધ્યાય 12.8 ન થાય તો પછી મને કહેજો, આપણે જોઈ લેશું. સ્વાધ્યાયમાં 12.8 પણ સેમ ફોર્મ્યુલા છે. એટલે પણ જો તમને તોય જે છે એ લખીને આપી દીધું છે, ન સમજાય તો પૂછજો. એકવાર જોશો તો પણ આવડી જશે. હવે 12.8 ની અંદર વાંચો વિદ્યાર્થી મિત્રો. જુઓ હવે એમાં એવું આપેલું છે કે હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષીય ત્રિજ્યા 5.3 × 10⁻11 મીટર છે. અને n બરાબર 2 અને n બરાબર 3 કક્ષાઓની ત્રિજ્યા કેટલી હશે? તો n બરાબર 2 અને n બરાબર 3 માટે કેટલી ત્રિજ્યા હોય એ આપણે ફાઇન્ડ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. સાવ સિમ્પલ છે, સાવ સિમ્પલ. અને આને આપણે સાવ શોર્ટ ટ્રીકની અંદર MCQમાં જે છે એ ઘણી વાર પૂછાય. તો આ MCQ બેઝ છે. જો તમને આપેલું છે કે હાઇડ્રોજન પરમાણુની કક્ષીય ત્રિજ્યા R બરાબર તમને આપી દીધી છે પ્રાઇમરી 5.3 × 10⁻11 મીટર આ તમને ત્રિજ્યા આપી દીધી છે. અને એવું કીધું છે કે n બરાબર 2 અને n બરાબર 3 માટે R કેટલી થાય. ચલો તો એક તમને સંબંધ ખબર હોય તો R proportional to n², આવું એક ફોર્મ્યુલા છે R proportional to n². તો આના ઉપરથી જ આપણે આવું બનાવી લેશું R proportional to
એન સ્ક્વેરને જે છે પ્રોપોર્શનાલિટી હટાવીએ તો એન સ્ક્વેર ઇન્ટુ R0 આટલો અચળાંક તો રહેશે જ. પેલી કક્ષા જે છે એ તો કોન્સ્ટન્ટ જ છે. એક કક્ષા તો બધા પરમાણુ માટે હશે, કે કોઈ પણ સપોઝ કે આ છે તો આ આવડિયા ત્રિજ્યા તો બધા માટે રહેવાની જ છે. પછી બીજા માટે તો એના સંદર્ભમાં બદલતી જશે, પણ એક ત્રિજ્યા છે એ કોન્સ્ટન્ટ રહેશે R0 જેટલી. તો આપણે ફોર્મ્યુલા બનાવી લઈએ R ઇક્વલ ટુ એન સ્ક્વેર R0. તો આ યાદ રાખવાનું છે, MCQ માટે ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે. ચલો તો હવે એની R જે છે એ ફાઇન્ડ આપણે કરી લઈએ. R ઇક્વલ ટુ 2 માટે તો n બરાબર જે છે એ 2 લેવાના છે આપણે. તો R ઇક્વલ ટુ શું આવશે? એન સ્ક્વેર R0. તો R ઇક્વલ ટુ એન સ્ક્વેર એટલે 2નો સ્ક્વેર અને ઇન્ટુ R0. તો એ R0 તો આપણને છે 5.3 ગુણ્યા 10⁻11 મીટર, એ તો આપેલી જ છે. તો R બરાબર શું મળે? 2નો સ્ક્વેર એટલે 4. તો 4 ગુણ્યા 5.3 ગુણ્યા 10⁻11. ચાલો આટલું જે છે એ કમ્પ્લીટ કરો, મલ્ટીપ્લિકેશન કરો તો આપણને R બરાબર 2 માટે મળી જશે. તો જુઓ R બરાબર આપણને શું મળે છે? 2.12 ઇન્ટુ 10⁻10 મીટર. આ R2 માટે મળી ગયું. R2 અહીંયા બાજુમાં લખી લો, સોરી n બરાબર 2 માટે. તો R2 લીધા છે એના માટે. ચલો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો n બરાબર 3 માટે તમને મળી જાય. તો R બરાબર શું કરવાના છે? એન સ્ક્વેર ઇન્ટુ R0. તો R3 બરાબર શું થશે? 9, કારણ કે 3નો સ્ક્વેર 9 ઇન્ટુ 5.3 ઇન્ટુ 10⁻11. ચલો આ તમે જે છે એ હવે મલ્ટીપ્લિકેશન કરી લેજો જાતે. તો R3 પણ જે છે એ તમને મળી જશે. ચલો 9મો પણ ઉર્જાના તફાવત વાળો છે, લેમડા મેળવવા માટે. તો 12.9 હોમવર્કમાં તમારે કરવાનો છે. સ્વાધ્યાયમાં 12.9 હોમવર્કમાં. ચલો 12.9 છે એ તમે હોમવર્કમાં તમારે થઈ જશે. હવે એના પછીનો જે છે 12.10 એ તમને કરાવું છું. લાસ્ટ ટાઈમ પૂછાઈ ગયો છે. છેલ્લો દાખલો આપણે સ્વાધ્યાયનો 12.10 છેલ્લો દાખલો છે એ કરાવું છું. ચલો વિદ્યાર્થી મિત્રો 12.10 ચલો રકમ વાંચો, તમારા ટેક્સ્ટબુકમાં આપેલી છે એ જોવો એટલે ખ્યાલ આવે થોડો. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા 5.3 ગુણ્યા 10⁻11 મીટર છે અને n બરાબર 2 અને n બરાબર 3 કક્ષાઓની ત્રિજ્યાઓ કેટલી હશે? ચલો આપણે સોરી 12.10 સોરી
બોહર મોડલ અનુસાર સૂર્યની આસપાસ સૂર્યની આસપાસ 3 × 10⁴ મીટર પર સેકન્ડની ઝડપથી 1.5 × 10⁻11 ની ત્રિજ્યા ધરાવતી કક્ષામાં પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ કેટલો હશે? તો આ બોર્ડમાં પૂછાઈ ગયો છે 2020માં, લાસ્ટ 2020 બોર્ડ, અને એ પણ 3 માર્ક્સમાં. વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક્સમાં સાવ સિમ્પલ ન્યુમેરિકલ કહેવાય છે કે તમારે ખાલી સૂત્ર પરથી એની કિંમત મૂકીને ગણતરી કરવાની છે. ચલો જોઈએ આપણે. ચલો તો હવે જુઓ, તમને ડેટા જે છે આપ્યા છે કે સૂર્યની આસપાસ વેગ તમને આપી દીધો છે કે પરિભ્રમણ જે વેગ કરે છે એ 3 × 10⁴ મીટર પર સેકન્ડ આટલો ઝડપ આપી દીધી છે, અને એની ત્રિજ્યા પણ આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો. 1.5 × 10⁻11 મીટર આટલી ત્રિજ્યા આપી દીધી છે. અને પૃથ્વીનું દળ એટલે માસ ઓફ અર્થ એ પણ આપી દીધું છે 6 × 10⁻24 કિલોગ્રામ. તો હવે n મુખ્ય ક્વોન્ટમાર્ક નંબર n મેળવવાનો છે. પછી h બરાબર થશે 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ચલો આ બધું આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો તો એનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, mvr = nh/2π. આ સૂત્ર છે mvr = nh/2π. એમાં n ને હું કરતા કરું એટલે શું આવશે? 2π mvr/h. ચલો તો સાવ સિમ્પલ. આટલી વસ્તુના વિદ્યાર્થી મિત્રો સમજી લો કે 3 માર્ક્સમાં આ પૂછાઈ ગયો છે ન્યુમેરિકલ. ચલો તો ડેટા આપણે લખીએ. માસની વેલ્યુ 6 × 10⁻24, 3 × 10⁴ વેલોસિટી આવશે. આ રેડિયસ લખું છું × 2 × 3.14, અને એને ડિવાઈડ કરવાના છે 6.625 × 10⁻34. ચલો હવે કેલ્ક્યુલેશન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, આની કેલ્ક્યુલેશનનો આન્સર જે છે એપ્રોક્સિમેટલી લખીએ આપણે. એક ઘાતની કેલ્ક્યુલેશન બાકી છે, કરી લો. 11 ને 4 15, 15 ને 24 39, 34 ઉપર આવશે એટલે પ્લસ 39 + 34 એટલે 73, એટલે આવશે એપ્રોક્સિમેટલી n = આનો આન્સર સાદું રૂપનો આવશે 2.6
2.6 into 10⁻⁷ આ આન્સર આવ્યો n બરાબર આટલો ક્વોન્ટમ નંબર મળે. ચલો 2.6 into 74 73 મળશે ઘાત, પણ મેં એક આગળ નંબર લઈ લીધો છે અને 25.59 આવશે એટલે એને આપણે એપ્રોક્સી લીધું છે આ. ચલો તો ચાલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે અહીંયા આપણું ચેપ્ટર નંબર 12 એ કમ્પ્લીટ થાય છે. એટલે આમ આપણે 8 ચેપ્ટર કમ્પ્લીટ થયા, 1 to 6, પછી 8 અને આ 12. તો મેજોરિટી જે લેન્ધી ચેપ્ટર છે બહુ જ, એ આપણે કમ્પ્લીટ કરી લીધા છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો બહુ લેન્ધી ચેપ્ટર બાકી રહેતા નથી. હવે આપણે બહુ નાના જેમ કે તરંગ પ્રકાશશાસ્ત્ર છે, પછી સેમિકન્ડક્ટર છે, ન્યુક્લિયસ છે, એ બધા નાના ચેપ્ટર છે. તો આપણે બને એમ ઝડપથી થોડો સિલેબસ છે એ કમ્પ્લીટ કરવાનું જે છે રાખી આગ્રહ. અને તમે સાથે મહેનત કરીને જે જૂના ચેપ્ટર છે એ સાથે કરતા જજો. વળી પાછા આની સાથોસાથે રિવિઝન વધારે જરૂરી છે, એ ભૂલાઈ જશે, તો એ પણ સાથે કરતા જજો. સાથે નીટ JEEની જે તમે કોમ્પિટિટિવની તૈયારી કરો છો એ પણ કરતા જજો. ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે 13 ચેપ્ટર જે છે, 13મું ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરીશું.